તો રાજકોટમાંથી ટૂંક સમય પહેલા શાર્પ શૂટર્સ મળ્યા હતા, જે ડી ગેંગ સાથેના કેટલાક તાર પણ સામે આવ્યા છે। ત્યારે એબીપી અસ્મિતા આપને બતાવવા જઈ રહ્યું છે ડી ગેંગની મહિલા વિંગના જે ફોટોઝ જે એક્સક્લુઝિવ એબીપી અસ્મિતા પાસે છે તે અમને દેખાડી રહ્યા છીએ। આપ જે મહિલા જોઈ રહ્યા છો તેમાંથી એક મહિલા છે દાઉદ ઇબ્રાહિમ। બંનેના આમ તો તાર જે છે તે દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા છે, પરંતુ અંજામ આપવા માટે દાઉદ ઇબ્રાહિમની સાથે આ મહિલાઓનો સહારો પૂરેપૂરો રહેતો હતો। જામનગરમાં વેપારી અશફાકની હત્યા કરવા માટે દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે રામદાસ રાહણેને સોપારી આપી હતી અને તેની સાથે એ રેકી કરવા દાઉદની મહિલા વિંગ પણ આવતી હતી। રિઝવાન શેખ રામદાસ રાહણે જોડે ચોટીલા આવી ચૂકી છે અને રેકી પણ કરી ચૂકી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે રામદાસ રાહણે પોતાના હથિયાર મહિલાઓને આપી રાખતો હતો, તેથી તે પકડાય નહીં અને મહિલાઓનું ચેકિંગ પણ ન થાય। તો આવી જ બીજી એક મહિલા છે અશ્વિની રાણીત। મુખ્ય શાર્પ શૂટર રામદાસ રાણેના રૂપિયાનો હિસાબ આ અશ્વિની રાખતી હતી। દાઉદની મહિલા વિંગનો ઘટસ્ફોટ પહેલા પણ થઈ ચૂક્યો છે, પરંતુ તેઓ પહેલીવાર બેનકાબ કરવામાં આવ્યા છે। એબીપી અસ્મિતા આપને સૌ પ્રથમવાર આ ડી ગેંગની મહિલાઓની ફોટોઝ દેખાડી રહ્યું છે।